ગુજરાત રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડી ફેડરેશન અહીંયા ઊંઝા મુકામે શૈક્ષણિક અધિવેશનનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. દૂર દૂરથી જુદા જુદા જિલ્લાઓમાંથી એવોર્ડી શિક્ષક મિત્રો અહીંયા પધારેલા છે. મારી સાથે વિશેષ અહીંયા ભાવનગરથી પરિવારના મિત્રો બહુ સમૂહની અંદર આવેલા છે. હું વિશેષ તો એમનો બધાને તો પહેલાં શુભેચ્છાઓ પાઠવીશ કે ઊંઝા નગરીની અંદર તમારું આપનું હાર્દિક સ્વાગત છે. અહીંયા જે આવ્યા પછીની અહીંયા ખૂબ સુંદર મજાની સુવિધાઓ સાથેનું એક સુંદર આયોજન પણ કરવામાં આવ્યું છે. વિશેષ અહીંયા મારી સાથે જે ભાવનગરથી એવોર્ડી શિક્ષક મિત્રો જે આવેલા છે એ કંઈક કહેવા માગે. સર, આપનો પહેલાં તો પરિચય લઈ લઈશ કે આપ શું કહેવા માગો છો? સર, પરેશ ત્રિવેદી, ભાવનગર. યસ સર. રાજ્ય અને રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા. અને અમારી સાથે ભાવનગરથી લગભગ 15 શ્રેષ્ઠ શિક્ષકો અહીંયા ભાવનગર શહેર જિલ્લાના આવેલા છે. માનસિંહભાઈ સાથે વર્ષોથી અમે જોડાયેલા, રામસિંહભાઈ, વિઠ્ઠલભાઈ બધા આવ્યા છે. અને આ દર વર્ષે જે અધિવેશન થાય છે, આ અધિવેશનમાં આ શ્રેષ્ઠ શિક્ષકો સમાજ માટે કેવા પ્રકારનું કામ કરે છે અને આગામી વર્ષમાં કઈ દિશામાં કામ કરવાનું એનું જે મંથન થાય છે. એટલે આવા પ્રકારનું અધિવેશન એક આવા સરસ સ્થાને યોજાય છે ત્યારે એક સ્થાનની પવિત્રતા અને કામની પવિત્રતા બંનેનો સંગમ થાય છે. બહુ સરસ મજાની વાત કરી કે એવોર્ડી શિક્ષક મિત્રનો સંગમ સાથેનો એક સુંદર મિલન સાથેનો એક સુંદર કાર્યક્રમ છે. વિશેષ મારી સાથે અન્ય મિત્રો પણ અહીંયા પધારેલા છે. સર, આપ બી કંઈક ખૂબ સરસ અહીંયા ઊંઝા વ્યવસ્થા જે સરસ. વેરી ગુડ સર. ખાસ કરીને સંજયભાઈ ને પ્રમુખે ને બધાએ અને એમનું કહેવું એમ હતું કે આ વર્ષે વહેલા સૌથી વધારે સંખ્યા આગલા દિવસે આવવાવાળા હતા. એટલે ઊંઝા ધામની પણ એક અસર છે. એવું પવિત્ર ધામ એની અંદર આપણે અહીંયા મળ્યા છીએ ત્યારે આપણા પ્રશ્નોને આપણા જે કાંઈ પેલા છે એ ઉકેલાય એવી આપણે ભાવના વ્યક્ત કરીએ. બહુ સરસ વાત કરી કે અહીંયા મિત્રો સાથે એક એવોર્ડી શિક્ષકો સાથે મુલાકાતનો એક સુંદર શુભ અવસર પ્રાપ્ત થયો છે. વિશેષ અહીંયા બધાને એક મળવાનું થશે, જુદા જુદા પ્રશ્નોની છણાવટ થશે. એમની સારી એવી અભિવ્યક્તિ વાત કરી છે. મારી સાથે વાતચીત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી રામ, જય શ્રી રામ.